કલેક્ટર કચ્છ ભુજ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પાસા વોરંટો અન્વયે પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા 2 ઇસમોની પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાસા તળે અટકાયત કરી છે. પૂર્વ કચ્છના લાકડિયા ખરાવાડ વાસમાં રહેનાર જુસફ સુલેમાન ગગડા વિરુદ્ધ લાકડિયા પોલીસ મથકે 5 ગુના નોંધાયા છે તથા નાની ખેડોઈના કુલદીપસિંહ નરપતસિંહ જાડેજા સામે અંજાર પોલીસ મથકે દારૂ, આર્મ્સ એક્ટ, મારામારીની કલમો તળે 2 ગુના નોંધાયેલા છે. રાજ્ય બહારથી અહીં દારૂ મંગાવી વારંવાર ગુના આચરતા આવા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ બાદ એલસીબીએ આ બંને શખ્સની દરખાસ્ત તૈયાર કરી હતી અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલને મોકલી હતી. ત્યાં દરખાસ્ત મંજૂર થતાં આ બંને શખ્સને પોલીસે પકડી પાડી વડોદરાની મધ્યસ્થ જેલ હવાલે કરાયા છે. કલેક્ટર કચ્છ ભુજ દ્વારા અત્યાર સુધી કુલ 11 અસામાજિક તત્વો વિરુદ્ધ પાસા હુકમો જારી કરવામાં આવ્યા છે. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ NN ચુડાસમા, પીએસઆઈ DG પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.